એમને હવે તો દિનુભાઈ આ દિગ્વિજયસિંહ જાડેજાની બદલી થઈ ગઈ, તો પછી આ લડાઈ કેમ ચાલે? લડાઈ એ વાતની નથી. અમારા વિસ્તારનો જે પૈસો હતો, અમે લોકોએ આ વિસ્તારના તમામ ખનિજ લીઝ ધારકોએ પોતાની રાત દિવસની મહેનત કરીને જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથમાં સૌથી વધુ રોયલ્ટી ભરનારા લીઝ ધારકોને અત્યારે દુઃખ એ વાતનું છે કે અમે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક જે અમે રોયલ્ટીઓ ભરી છે, એ રોયલ્ટીઓ અમે જે ગામની જમીનમાંથી ખરીદ કાઢ્યું હોય એના 10% અમને મળવા જોઈએ. એ 10%ની એક એક વસ્તુ આમાં સામેલ છે. અને આપ બધાને પણ મારી વિનંતી છે, મીડિયાને, કે આપ જેમ પોર્ટલ ઉપર જઈને જુઓ અને જેમ પોર્ટલને ખોલો અને તમે જોઈ શકશો એમાં કે બજાર ભાવે ખાલી બાળકોને સ્કૂલમાં એક નકશો લગાવવાનો હોય, એ નકશાની કિંમત કેટલી હોય? 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા. એના બદલે હજારોમાં આ નકશાઓ ખરીદવામાં આવ્યા છે. કેટલા રૂપિયામાં ખરીદાણા છે બતાવો જોઈએ. આ તમે આમાં શું ખરીદાણું છે? આમાં આપણે એક એક કાગળો ઉપરથી વાત કરીએ, એક એક કાગળ લેતા જઈએ. અહીંયા એજ્યુકેશન આ રહ્યો મારી પાસે, આમાં છે, જુઓ. આમાં તમે જુઓ કે આ એક એક નકશો બાળકોના વજન અને ઊંચાઈ માપવાના સાધનો. આ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની કીટ પૂરી પાડવાની યોજના હતી. એમાં પણ જુઓ તમે, અને 30 ગામમાં આ જે કીટ છે દીક્ષિત, એ કીટ પૂરી પાડી. એટલે સ્વચ્છતાની કીટ અલગ અલગ ગામ, કદાચ ગામના કોઈ લોકો હોય તો પણ કહેજો કે ભાઈ તમને આ કીટ મળી છે કે નહીં. વેરાવળનું ઉંબા ગામ છે, મલોંઢા ગામ છે, ઈણાજ ગામ છે, ભેરાડા. ઈણાજમાં બે છે, એક પ્રાથમિક શાળામાં અને શ્રી મોડેલ શાળામાં. એમાંય આખી એક કીટો છે તે પૂરી પાડવાનું આખો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો. તો 30 ગામો છે અને 30 ગામોમાં કેટલા પૈસા આપીએ એની વાત કરીએ તો એક 500 કીટ છે, 900 કીટ છે. 900 કીટના 2,43,900 ખાલી સ્વચ્છતાની કીટ. આ દિનુભાઈ સ્વચ્છતાની કીટમાં શું આપતા હતા, કઈ તમને આઈડિયા છે? પછી 9,44,400. અરે સ્વચ્છતાની કીટમાં ખાલી સ્કૂલોમાં કે સંસ્થાઓમાં જઈને પૂછો તો ખરા કે સાવરણીઓ જ આવી છે, બાકીની કોઈ વસ્તુઓ અહીંયા આવી નથી.